આપણે એક બેઠક ગેનીબેન જીતીને આવ્યા અને જે આનંદ આપણને સૌને દેખાય છે એને બદલે મેં કહેલી વાત જો સાચી પડી હોત કે 16 બેઠક કોંગ્રેસ જીતશે તો કેટલો પરમ આનંદ આપણા સૌને થાત. રાજકારણ એ કોઈ લાગણી દયા સારું ખોટું નો વિષય ને બદલે ગણિત નો વિષય છે. ગેનીબેન નો વિજય બનાસકાંઠાના કાર્યકરો, રાજ્યના આગેવાનો, આદરણીય પ્રિયંકા ગાંધીજી, આપ સૌ એ બધાનો તો છે, પણ આપણે સૌએ ગેનીબેનની કારકિર્દીમાં ઊંડા ઉતરવું જોઈએ. તાલુકા પંચાયતમાં ચૂંટાયા પછી, તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા પછી, 2007 અને 2012 ની વિધાનસભાઓની ચૂંટણી હાર્યા પછી, આટલી અઘરી ગુજરાતની લોકસભાની ચૂંટણી જેમાં 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈ જતી હોય અને તેમાંય ગેનીબેન લોકસભામાં જીતીને આવે એટલે ચોક્કસ એમનામાં કોઈ પોલિટિકલ સૂઝ સમજને આવડત છે એ એમાંથી પ્રસ્થાપિત થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી જવાબદારી કઈ, ભલે મારા જો 3 વાર વિધાનસભામાં ચૂંટાયો હોય, 2 વાર લોકસભામાં ચૂંટાયો હોય કે ભારત સરકારમાં મંત્રી બન્યો હોય અને આપણા મારા જેવા ઘણા બધા એવા લોકો છે કે જે ઘણી લાંબી વખત ચૂંટાયેલા હોય. ત્યારે શૈલેષભાઈ લાંબા ચૂંટાયેલા છે, પરેશભાઈ લાંબી વાર ચૂંટાયેલા છે, સુખરામભાઈ લાંબી વાર ચૂંટાયેલા છે, પણ જ્યારે દાખલો અઘરો હોય, મુશ્કેલ હોય, ઇમ્પોસિબલ લાગતો હોય ત્યારે કેવા સંજોગોમાં એક ધીરજ અને મહેનત અને સંઘર્ષને સતત ચાલુ રાખીએ તો મને લાગે છે કે આવનારો આપણી પાર્ટીનો કોંગ્રેસનો સમય ચોક્કસપણે સારો આવશે અને આવશે. આપણે બધા અહીંયા મળીએ છીએ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, બીજી ચૂંટણીઓ, અને હમણાં આપણે માને હજુ બહુ ચર્ચા કરતા નથી કે કોઓપરેટિવ્સમાં ડેરી હોય અને એટલા માટે એક બાજુ બનાસની બેંક અને એક બાજુ બનાસની બેન, તો હવે આ બનાસની બેને આપણી હોવી જોઈએ અને બનાસની બેંક પણ આપણી હોવી જોઈએ. એ વાત આપણે સૌએ વિચાર કરવાનો. અને આ થઈ શકે એવું ભૂતકાળમાં આપણી પાસે જ હતું, ચાહે અમૂલ ડેરીની વાત કરીએ કે મહેસાણા ડેરીની વાત કરીએ કે બરોડા ડેરીની વાત કરીએ કે સુરતની કે વલસાડની વાત કરીએ, અને એ સિવાય આપણો ભવ્ય ઇતિહાસ આ ભારતીય જનતા પાર્ટીએ 400 પાર એક કેટલી બધી વાર કીધું અને દીવાલો પર લખ કર્યું, પણ સાચા હકીકતમાં 400 પાર કોણ લાવ્યું હતું? રાજીવ ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 400 પાર કરી હતી અને એટલી ભવ્ય વિજય કોંગ્રેસને અપાયો. અને આ એક પાર્ટી, શક્તિભાઈએ કીધું, એમણે 2 કીધી કે ભારતીય જનતા પાર્ટીને 2 લોકસભા મળી, પણ હું કહું છું દોડ મળી હતી. એક મહેસાણાની ને બીજું તેલુગુ દેશમના ટેકાના કારણે એમને બીજી બેઠક મળી હતી. તો એને બદલે આપણા સૌનામાં આત્મવિશ્વાસ, જે ગેનીબેનમાં આત્મવિશ્વાસ એમણે પ્રગટ કર્યો અને એને જે બાકીના તમામ કાર્યકર્તાઓએ, સાથીઓએ, ભાઈઓ બહેનોએ સમર્થન, ટેકો અને આશીર્વાદ આપ્યા, તો પૈસાય ના ખૂટ્યા અને તકલીફય ના પડી, હિંમતય ના ખૂટી, કઈ ના થયું અને ગેનીબેનનો ભવ્ય વિજય થયો. એ આપણે સૌએ નજરો નજર જોયું છે. બીજા બધાના તો ઉતાર ચઢાવની ઘણી બધી વાતો જોઈ, આપણા કાર્યકરો ખૂબ મહેનતથી લડ્યા. અને શક્તિભાઈએ બહુ સરસ મજાની વાત કરી, કોંગ્રેસના ઇતિહાસમાં 149 બેઠક મળી હોય, 139 બેઠકો મળી હોય, ત્યારે પણ મતભેદો હતા, પણ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના કોઈ કાર્યકરોમાં, ક્યાંય નેતાઓમાં મતભેદ દેખાયો નહીં. એ આપણા સૌના માટે આનંદ
આનંદ અને ગૌરવની વાત. હવે આ આનંદ અને ગૌરવને સફળતામાં પરિવર્તિત કરવા એને માટે જે ગણિતના વિષય છે, જે એક્સપર્ટીઝ છે, જેમ શક્તિભાઈ કીધું કે 5 જણની કમિટી ગોઠવણી કઈ ને કઈ કરશું જેના દ્વારા આપણે ચૂંટણીઓમાં વિજય કેવી રીતે મેળવીએ એ ચોક્કસપણે આપણે બધાએ સાથે મળીને વિચારવાનું છે. આપ સૌને આવનારા નવા સમયની શુભેચ્છા પાઠવું છું અને ગેનીબેનની જવાબદારી તાલુકા પંચાયતથી શરૂ કરીને ધારાસભામાં અને એમાં પણ બરોબર કામ સારું કરતા હતા. હવે જેમ કીધું કે શક્તિભાઈ રાજ્યસભામાં અને ગેનીબેન લોકસભામાં એટલે એકલું માનો કે એમના વિસ્તાર કે બનાસકાંઠાને બદલે આખા ગુજરાત અને આ દેશના પાર્લામેન્ટના મેમ્બર છે. એ પ્રમાણે એમની શક્તિ વધે અને એમનું નામ વધે એ માટેની એમની શુભેચ્છા સાથે